वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા અગ્રગણ્ય નંદ સંતો તથા તે પછીના વિદ્વાનોને જે અનુભૂતિ થઈ તે અનુસાર શ્રી કૃષ્ણ છે તે જ શ્રી હરિ છે એમ સિદ્ધ થઈ જાય છે. આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો પોતાના હિતને અર્થે આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો હરિચરિત્રામૃત સાગરના રચયિતા સદગુરુ આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગર 20મા પૂરના 30મા તરંગની 34 અને 35મી ચોપાઈની અંદર કહે છે કે પ્રત્યેક અવતારની ઘણી મૂર્તિઓ હોય છે. જેવું કામ દેખાય તે કામને નિમિત્તે એક જ મૂર્તિ બહુરૂપે થાય છે. તે એક કે અનેક મૂર્તિઓમાં ભક્તને મોહ થતો નથી, અભક્તને મોહ થાય છે. આ પ્રમાણે કહી આધારાનંદ સ્વામી એવું કહી રહ્યા છે કે જે અભક્ત હોય તેને જ ભગવાનની મૂર્તિમાં ભેદ દેખાય છે, પરંતુ જે ભગવાનના ખરેખરા ભક્ત છે તેને તો ભગવાનની મૂર્તિમાં ક્યારેય પણ ભેદ દેખાતા જ નથી. આ પ્રમાણે આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગરની અંદર ભગવાનની મૂર્તિમાં ક્યારેય પણ ભેદ જાણવો નહીં એવું કહી રહ્યા છે. તે જ પ્રમાણે હરિચરિત્રામૃત સાગર 20:45-8-10ની અંદર આધારાનંદ સ્વામી કહે છે કે જ્યાં જેવો અવતાર ધારણ કર્યો ત્યાં તેવા નામ પડ્યા. ભગવાન શ્રી હરિએ જેવા ચરિત્રો કર્યા તેવા નામ પણ પડ્યા. કેટલાક નામો તો ગુણોએ કરીને છે અને મૂર્તિઓ તો એકની એક જ રહેલી હોય છે. મૂર્તિમાં ભેદભાવ કરે છે તે તો મૂર્તિનો દ્રોહી કહેવાય છે. ભગવાનની એક મૂર્તિમાં જે મહિમા છે તેવો અપાર મૂર્તિઓમાં પણ રહેલો છે. અપાર સ્વરૂપ હોવા છતાં પણ તે એક જ મૂર્તિ છે. મૂર્તિમાં એવી કળા રહેલી છે. આ પ્રમાણે કહી આધારાનંદ સ્વામી એવું કહી રહ્યા છે કે રામકૃષ્ણાદિક અવતાર અને શ્રી હરિમાં ભેદ જાણનારો મૂર્તિનો દ્રોહી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાનના દરેક અવતારોની અંદર અનંત જ્ઞાન, અનંત બલ, અનંત ઐશ્વર્ય, અનંત શક્તિ, અનંત વીર્ય અને અનંત તેજ રહેલું હોય છે. જે સમયે જેવું કાર્ય હોય એ જ પ્રમાણે પરમાત્મા એટલી જ શક્તિનો પ્રકાશ કરે છે. પરંતુ એનો અર્થ એવો નથી કે કોઈક મૂર્તિની અંદર ઓછી શક્તિનો પ્રકાશ કર્યો એટલે એ ન્યૂન થઈ ગઈ. આધારાનંદ સ્વામી કહે છે કે ભગવાનની મૂર્તિમાં કોઈ પણ જાતનો ભેદ નથી. ભગવાનની મૂર્તિ એકની એક જ છે. તે જ પ્રમાણે આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગર 20:36 29 થી 35મી ચોપાઈની અંદર કહે છે
કે ભગવાન શ્રી હરિએ સંતોને કહ્યું કે તમારા સમાન અર્થાત કે નંદ સંતો સમાન કોઈ થયા નથી અને પછી થશે પણ નહીં. તમે જે એક થયા છો તે અદ્વિતીય છો. આ ભૂમિ ઉપર તમારા જેવા બીજા કોઈ ફરીને મળશે નહીં. તમારી સહુ સંતોની જેવી સમજણ છે તેવી સમજણ બીજા કોઈ પ્રાકૃત મનુષ્યની હોતી નથી. 10, 20 કે 50 વર્ષ એટલામાં જ આ પૃથ્વી આપણે બધા છોડી દઈશું. પછીથી જેટલા પરમહંસો થશે તે તમારું અનુકરણ કરશે. સત્સંગની વાતો શીખીને પછી તેઓ સ્વયં પૂજાશે. સહુની સમજણ એક સરખી હોતી નથી અને કેટલાક તો કુસંગ પણ રાખશે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ અહીં પોતાના સ્વમુખે કહી રહ્યા છે કે નંદ સંતો જેવા તો એક નંદ સંતો જ છે અને એઓની જે સમજણ હતી એવી સમજણ બીજા કોઈની થવાની નથી. અને એ વાત સત્ય પણ છે. નંદ સંતોની સમજણ હતી કે જે નંદનંદન છે તે જ ધર્મનંદન છે. જેમ કે સદગુરુ સતાનંદ સ્વામી કૃત સત્સંગી જીવન પ્રકરણ 1 અધ્યાય 1 પહેલો શ્લોક 1:37 10-37, 1:39 બીજો અને ત્રીજો શ્લોક, 1:38 12-14 શ્લોક, 1:42 37મો શ્લોક, 1:49 88-90મો શ્લોક, 1:49 92મો શ્લોક, 2:5 29 અને 30મો શ્લોક, 2:6 16-26મો શ્લોક, 2:18 12 13 અને 14મો શ્લોક, 2:18 21, 2:23 17 ને 18, 2:17 12, 2:31 25 અને 26, 2:31 28-31, 3:1 12 અને 13, 3:17 2, 3:43 31, 3:49 29, 4:22 27 અને 4:32 40 ઇત્યાદિક શ્લોકોની અંદર સદગુરુ સતાનંદ સ્વામીએ સ્પષ્ટ રૂપે લખેલું છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ છે અને ધર્મનંદન હરિકૃષ્ણ છે તે જ દેવકી નંદન શ્રી કૃષ્ણ છે. સદગુરુ નિત્યાનંદ સ્વામી કૃત હરિદિગ્વિજય ઉલ્લાસ 4 શ્લોક 34-40માં, છઠ્ઠા ઉલ્લાસના 4 અને 5મા શ્લોકની અંદર, છઠ્ઠા ઉલ્લાસના 6ઠ્ઠા શ્લોકમાં, છઠ્ઠા ઉલ્લાસના 60-63મા શ્લોકની અંદર, 11મા ઉલ્લાસના 11-13મા શ્લોકની અંદર, 13મા ઉલ્લાસના 63-64મા શ્લોકની અંદર, 14મા ઉલ્લાસના 16-19મા શ્લોકની અંદર, 15મા ઉલ્લાસના 45મા શ્લોકની અંદર, 16મા ઉલ્લાસના 7, 8 અને 9મા શ્લોકની અંદર, 37મા ઉલ્લાસના 141 અને 142મા શ્લોકની અંદર, 38મા ઉલ્લાસના 15-26મા શ્લોકની અંદર, 41મા ઉલ્લાસના 18મા શ્લોકની અંદર, 46મા ઉલ્લાસના 31મા શ્લોકની અંદર, 41મા ઉલ્લાસના 31મા શ્લોકમાં સદગુરુ નિત્યાનંદ સ્વામીએ સ્પષ્ટ રૂપે એવું લખેલું છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ. શિક્ષાપત્રી અર્થ દીપિકા ટીકા, જે ટીકા ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી રચાઈ હતી અને એના એક શ્લોકો અને એક વાક્યો સદગુરુ સતાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને વાંચી સંભળાવેલા હતા અને ભગવાન સ્વામિનારાયણે એને માન્ય કરેલા છે. એવા શિક્ષાપત્રી અર્થ દીપિકા ટીકાના 108મા શ્લોકમાં અંતે પણ સદગુરુ સતાનંદ સ્વામી એવું લખે છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. ભક્ત ચિંતામણી ગ્રંથ જેના રચયિતા છે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી, અને કહેવાય છે કે નિષ્કુળાનંદ સ્વામી જેમ જેમ આ પ્રકરણો રચતા ગયા તેમ તેમ ભગવાન શ્રી હરિને આપતા ગયા અને ભગવાન શ્રી હરિએ એ બધા જ
ભક્ત ચિંતામણીના પ્રકરણોને વાંચી માન્ય કરેલા છે. તો એ ભક્ત ચિંતામણીમાં પણ સ્થાન સ્થાન પર સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એવું કહે છે કે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ. જેમ કે પ્રથમ પ્રકરણના 1 થી 14મી ચોપાઈમાં 7:50 થી 52, 8, 6 થી 8, 15મા પ્રકરણ 5 થી 8મી ચોપાઈ, પ્રકરણ 16 34 થી 37મી ચોપાઈ, પ્રકરણ 16 1 થી 3 ચોપાઈ, પ્રકરણ 24 23 થી 25મી ચોપાઈ, પ્રકરણ 24 26 થી 60મી ચોપાઈ, પ્રકરણ 25 18 થી લઈને 25મી ચોપાઈ, પ્રકરણ 25 28 થી લઈને 29મી ચોપાઈ, પ્રકરણ 26 8 થી 12 ચોપાઈ, પ્રકરણ 31 36 થી 39 ચોપાઈ, પ્રકરણ 49 61 થી લઈને 65 પર્યંતની ચોપાઈની અંદર પણ નિષ્કુળાનંદ સ્વામીએ આ જ વાત કહેલી છે કે સાક્ષાત દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ. વચનામૃત જેનો ઉપદેશ ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે પોતાના શિષ્ય મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી ઇત્યાદિ નંદ સંતોને આપેલું છે અને એને લિપિબદ્ધ 4 સંતોએ કરેલું છે. એ વચનામૃતમાં પણ ઉપોટઘાટમાં વચનામૃત ગદડા મધ્ય 64માં, પંચાળાના 6ઠ્ઠા અને 7મા વચનામૃતમાં તથા વડતાલના 18મા વચનામૃતની અંદર પણ આ સંતો એવું કહે છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ. તે જ પ્રમાણે નિષ્કુળાનંદ કાવ્ય તેના રચયિતા છે નિષ્કુળાનંદ સ્વામી, એના પુરુષોત્તમ પ્રકાશ નામના ગ્રંથમાં 1 થી 5 પ્રકરણની અંદર પણ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એવું કહે છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ. હરિલીલામૃતમ ગ્રંથ જેના રચયિતા છે આચાર્ય શ્રેષ્ઠ બિહારીલાલજી મહારાજ. એઓએ પણ આ હરિલીલામૃતમની અંદર સ્થાન સ્થાન પર એવું કહેલું છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ. જેમ કે બીજા કળશના 31મા વિશ્રામના 33મી ચોપાઈમાં 2:4:11 થી 14મી ચોપાઈની અંદર વિહારીલાલજી મહારાજે આ વાત કહેલી છે. હરિલીલા કલ્પતરુ જેના રચયિતા છે આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજ. એમાં પણ એઓએ સ્થાન સ્થાન પર એવું કહ્યું છે કે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ. જેમ કે 1:26:12, 2:25:8, 2:21:6-7, 2:7:34, 2:34:35, 2:45:54 અને 4:39:27ની અંદર પણ રઘુવીરજી મહારાજ એવું સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ. હરિલીલા પ્રદીપ ગ્રંથ જેના રચયિતા છે ભગવત પ્રસાદજી મહારાજ. તેઓએ પણ 3:1:43, 3:3:38:39 અને 3:14:46માં શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહેલું છે કે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ. ઉન્મદ ગંગા મહાત્મય જેના રચયિતા છે વિહારીલાલજી મહારાજ. એઓએ પણ 83મા અધ્યાયના 24મા શ્લોકની અંદર આ જ વાત કહેલી છે. હરિચરિત્રમ ગ્રંથ જેના રચયિતા છે અખંડાનંદ બ્રહ્મચારીજી. તેઓ પણ 1:10:17, 2:5:3, 2:7:6, 2:9:35, 2:30:34, 3:24:51, 3:29:59, 4:2:9, 4:4:5, 4:6:4:7, 4:13:19, 4:13:81, 4:20:44, 4:26:3, 4:41:13-14 અને 4:53:26માં શ્લોકની અંદર પણ ઉદ્ઘોષીને કહે છે કે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. આજકાલ જે ગ્રંથને કેટલાક લોકો ઋગ્વેદ કરતાં પણ વધુ પ્રામાણિક માને છે એવા હરિચરિત્રામૃત સાગર જેના રચયિતા છે આપણા સંપ્રદાયના એક મહાન સંત જેનું નામ છે આધારાનંદ સ્વામી.
એ આધારાનંદ સ્વામીએ પણ હરિચરિત્રામૃત સાગરમાં સ્થાન પર એવું પ્રતિપાદન કરેલું છે કે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. જેમ કે પૂર 1:1:25, 1:3:15 અને 17, 1:7:45 થી 46મી ચોપાઈ, 1:7:53, 1:11:14, 1:34:23, 1:37:38, 1:53:6, 1:75:14 થી 30, 1:76:33, 1:17:4, 1:77:43, 1:80:28, 2:14, 25:27, 2:47:7, 3:7:30, 3:43:6-9, 4:28:48, 4:77:24, 5:25:3-6, 6:39:12-13, 7:42:26, 7:43:12-14, 8:12:11, 8:13:15 અને 16, 8:57:8-10, 9:12:37-38, 9:51:11-17, 10:05:12-13, 10:37:24-25, 11:18:14, 13:33:40ની અંદર પણ આધારાનંદ સ્વામી ઉદ્ઘોષીને કહે છે કે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ. તમને આ જે પ્રમાણ મેં આપેલા છે ને એ તો કેવલ સેમ્પલ છે, ટ્રેલર બતાવેલું છે. એનો વિસ્તાર તમારે જાણવો હોય ને તો મારા દ્વારા રચિત પ્રમાણ શાસ્ત્રી ગ્રંથ જોઈ લેજો. અને તમારી પાસે ન હોય તો મને કહેજો, હું તમને એની PDF મોકલી આપા. એની અંદર મેં સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોના એટલા પ્રમાણો ઉપસ્થિત કરેલા છે કે જે પ્રમાણો ઉદ્ઘોષીને કહે છે કે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે અને બધા જ અવતારોની ભગવાન શ્રી હરિ થકી અભિન્નતા છે એવું શાસ્ત્રોના આધારે પ્રમાણ દ્વારા મેં પ્રતિપાદન કરેલું છે. હવે આ વાત પેલા ખુણિયા જ્ઞાનીઓને રૂચે એમ નથી અને એટલે માટે એ લોકો એવું કહે છે કે હાલમાં થઈ ગયેલા સંતોએ જે અનુભૂતિ કરી તે જ સત્ય છે, પરંતુ એ મહાત્માને ખબર નથી કે અગ્રગણ્ય નંદ સંતો સદગુરુ સતાનંદ સ્વામી, જેને ભગવાન સ્વામિનારાયણે ત્રિકાલ દ્રષ્ટિ આપેલી અને ત્રિકાલમાં જોઈને એણે સત્સંગી જીવન ગ્રંથની રચના કરી છે. નિષ્કુળાનંદ સ્વામી, જેણે ભક્ત ચિંતામણીના એક પ્રકરણ રચી ભગવાન સ્વામિનારાયણે બતાવેલા છે અને ભગવાન સ્વામિનારાયણે માન્ય કરેલા છે. સદગુરુ મુક્તાનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી, સદગુરુ સુકાનંદ સ્વામી, આચાર્ય શ્રેષ્ઠ ભગવત પ્રસાદજી મહારાજ, આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજ, અખંડાનંદ બ્રહ્મચારી, સદગુરુ ગોપાળાનંદ સ્વામી, એ લોકોએ જેવો અનુભવ કર્યો એ અનુભવ જ એ લોકોએ ગ્રંથની અંદર લિપિબદ્ધ કરેલો છે. અને એ લોકો એવું સમજતા હતા કે જે નંદ નંદન છે તે જ ધર્મનંદન છે. એટલે ભક્તો, આ વિડીયોની અંદર જે પેલા મહાત્મા કહે છે એની એ વાત સરાસર અસત્ય છે. એ આળકત રીતે એવું કહેવા માગે છે કે નંદ સંતોને જે અનુભવ થયો તે અસત્ય છે અને વર્તમાન કાળની અંદર જે સંતો પ્રગટ થયા અને એને અનુભવ થયો તે જ સત્ય છે. આ પ્રમાણે કહી આળકત રીતે એ એવું કહેવા માગે છે કે નંદ સંતો એવું સમજતા હતા કે નંદ નંદન છે તે જ ધર્મનંદન છે. એ વાત સંપૂર્ણ અસત્ય છે. અને હાલના વર્તમાન સમયની અંદર કેટલાક મહાત્માઓ એવું કહે છે કે નંદનંદન ભિન્ન છે અને ધર્મનંદન ભિન્ન છે. એ વાત જ સત્ય છે, પરંતુ એને ખબર નથી નંદ સંતો જેવા તો એક નંદ સંતો જ હતા, એની તુલનામાં કોઈ ન આવી શકે. એટલે એ નંદ સંતો અને એમાં પણ
જે અગ્રગણ્ય નંદ સંતો હતા તે લોકોને જે અનુભૂતિ થઈ છે એ જ એણે લિપિબદ્ધ કરેલી છે. માટે ભક્તો, એ મહાત્માની કોઈ વાત તમે સત્ય માનતા નહીં. આપણા સંપ્રદાયના ભગવાન સ્વામિનારાયણના વખતમાં જે ગ્રંથો રચાયા છે, જેવા કે સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી, હરિ દિગ્વિજય, શિક્ષાપત્રી, અર્થદીપિકા ટીકા, સદગુરુ ગોપાળાનંદ સ્વામીની શ્રીમદ ભાગવતની ટીકા, આ બધા ગ્રંથો એક સુરે કહે છે કે નંદ નંદન છે તે જ ધર્મનંદન છે, અને આ જ વાત તમે સત્ય માનજો તો જ તમારું કલ્યાણ છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.